નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે। આજે આપણે પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં સ્વાધ્યાય 11.2 નો પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 જોઈશું। તો જો સૌની પહેલા પ્રશ્ન નંબર 10 જોઈએ। તો જો પ્રશ્ન નંબર 10 શું આપેલું છે કે એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે 2 વ્યક્તિઓને 3 દિવસ લાગે છે। એના ઉપરથી આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે છે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગશે? એક જ દિવસમાં બારીઓ લગાવવા માટે બીજો પ્રશ્ન છે કે એક જ દિવસમાં બારીઓ લગાવવા માટે કેટલી વ્યક્તિઓ જરૂર પડશે? કે એક ઘર છે એમાં બારીઓ લગાવવા માટે 2 વ્યક્તિઓને 3 દિવસ લાગે છે। કે બારી લગાવવી છે તો 2 વ્યક્તિને 3 દિવસ લાગે છે। જો એક વ્યક્તિ બીમાર પડ્યો એટલે કે 2 વ્યક્તિમાંથી એક વ્યક્તિ બીમાર પડી ગયો તો કેટલા વ્યક્તિ રહીએ? એક વ્યક્તિને કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે। અને પછી બીજું પૂછેલું છે કે એક દિવસમાં જ બારી લગાડી દેવી છે તો કેટલા વ્યક્તિની જરૂર પડશે? એટલે દિવસની સંખ્યા આપેલી છે, એના ઉપરથી આપણે વ્યક્તિની સંખ્યા શોધવાની। તો અહીં આપણને શું આપેલું છે? વ્યક્તિ આપેલા છે અને દિવસ આપેલા છે। તો વ્યક્તિ અને દિવસ ઉપરથી આપણે વ્યક્તિ કેટલા છે? 2 વ્યક્તિને 3 દિવસ લાગે છે, તો 2 વ્યક્તિને 3 દિવસ લાગે છે। હવે જે પહેલો પ્રશ્ન છે કે કાર્યની શરૂઆતમાં જ એક વ્યક્તિ બીમાર પડે છે તો કાર્ય પૂરું કરવામાં કેટલો સમય લાગે? એક વ્યક્તિ બીમાર પડે, 2 વ્યક્તિ છે એમાંથી એક બીમાર પડે એટલે કેટલા વધે? એક વ્યક્તિ, એટલે એક વ્યક્તિને કેટલા દિવસ લાગશે? અને પછી બીજો પ્રશ્ન પૂછે છે, 2 પ્રશ્નના જવાબ શોધવાના છે કે એક જ દિવસમાં બારીઓ લગાવવા કેટલી વ્યક્તિઓ જરૂર પડશે? કે જો મારે એક જ દિવસમાં બધી જ બારી લગાડી દેવી છે તો કેટલા વ્યક્તિ જરૂર પડશે? તો અહીં આપણને દિવસ આપેલા છે કે એક જ દિવસમાં બારી લગાવવી છે, તો હવે આપણે કેની શોધવાની? વ્યક્તિની સંખ્યા શોધવાની। હવે આપણે જોવાનું કે આ વ્યસ્ત પ્રમાણ થશે કે સમપ્રમાણ। તો અહીં તમે જોશો કે જેમ વ્યક્તિની સંખ્યા જો વધુ હોય તો શું થાય? વ્યક્તિની સંખ્યા વધે તો શું થાય? દિવસની સંખ્યા ઘટે। જો વ્યક્તિની સંખ્યા ઘટે તો શું થાય? દિવસની સંખ્યા વધે। એટલે અહીંયા એક વસ્તુ ઘટે છે તો બીજી વસ્તુ શું થાય છે? વધે છે। એક વધે તો બીજું ઘટે। એટલે જ્યારે એવું થાય તો એને આપણે શું કહીએ? વ્યસ્ત પ્રમાણ છે। એટલે આમાં વ્યસ્ત પ્રમાણથી આપણે કિંમત શોધવાની છે। આને x1 કહી દઈએ, x2 કહી દઈએ અને x3 કહી દઈએ। આ શું થઈ જશે? y1, y2 અને y3। હવે આપણે શું શોધવાનું છે? પહેલાં તો y2 શોધીએ। આ શોધવું છે એટલે y2 શોધવું હોય તો સૂત્રથી શું થઈ જાય? x1 y1 બરાબર શું થઈ જાય? x2 y2। હવે જે x1 y1 છે તો x1 y1 એટલે 2 ગુણ્યા 3। x1 કેટલા છે? 2, y1 કેટલા છે? 3, એટલે 2 ગુણ્યા 3 બરાબર x2 y2। x2 કેટલા છે? 1 છે। y2 ની કિંમત શોધવાની છે એટલે y2 ના y2 લખીશું। હવે y2 ગુણ્યા 1, કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરીએ y2 જ આવે। અને જો ગુણાકાર ના કરવો હોય, એકને છેદમાં લઈ જાઓ તો પણ કોઈ પણ સંખ્યાને એક સાથે ભાગાકાર કરીએ તો એ જ આવે, એટલે અહીં આપણે y2 ના y2 લખી દઈશું। હવે અહીંયા કેટલા થઈ જશે? 3 ગુણ્યા 2, તો 3 દુ કેટલા થાય? 6, એટલે 6 બરાબર આપણને y2 ની કિંમત મળી ગઈ। એટલે y2 શું હતા કે કેટલા દિવસ લાગે? જો એક વ્યક્તિ બીમાર પડી જાય તો કાર્ય પૂરું કરવા કેટલા સમય લાગશે? તો આપણે લખી દઈએ કે જો એક વ્યક્તિ બીમાર પડી જાય, એક વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂર્ણ કરવા કેટલા દિવસ લાગશે? 6 દિવસ લાગશે। 6 દિવસ લાગશે। હવે એના પછી આપણે આ જે x3 છે એની કિંમત શોધવી છે તો આમાં કયું સૂત્ર વાપરશું? x1 y1 બરાબર x3 y3। હવે આપણે આ સૂત્ર વાપરીએ। x1 y1 તો પહેલા દાખલામાં એવી રીતે સરખા જ રહેશે કે x1 2, y1 કેટલા? 3, એટલે 2 ગુણ્યા 3 બરાબર। હવે x3 ની કિંમત શોધવી છે તો x3 ના x3 જ લખી દેવાના। હવે y3 આપણને કેટલા આપેલા છે? 1 આપેલા છે, તો અહીં આપણે કેટલા લખીશું? 1 લખીશું। તો હવે જુઓ અહીં આપણે હવે શું કરશું કે આપણે 2 ગુણ્યા 3 તો 2 તેરી કેટલા થશે? 6 થશે। એટલે અહીંયા કેટલા આવી ગયા? 6 થઈ ગયા। x3 ગુણ્યા 1 એટલે શું આવી જાય? આપણે
x3 આવી જાય. આગળના દાખલામાં કર્યું તેવી જ રીતે કે અહીંયા એકને જો બીજી બાજુ લઈ જઈએ તો પણ ભાગાકાર કેટલો જ થાય, તેનો તે જ જવાબ આવે. એટલે 6/1 કરીએ તો પણ એક જ જવાબ આવવાનો છે, અને x3 ને એક સાથે ગુણાકાર કરીએ તો પણ 6 જ જવાબ આવવાનો છે. એટલે આપણો x3 પણ કેટલા મળી જશે? 6. એટલે આમાં પણ આપણો જવાબ 6 જ આવશે. એટલે આપણને શું પૂછ્યું તું કે એક જ દિવસમાં બારીઓ લગાવવી હોય તો કેટલા વ્યક્તિની, એક જ દિવસમાં બારીઓ લગાવવી છે તો કેટલા વ્યક્તિની જરૂર પડશે? તો આપણે લખી દઈશું કે એક જ દિવસમાં બારીઓ લગાવવા 6 વ્યક્તિની જરૂર પડશે. તો આ જુઓ આપણો જે 10મો દાખલો હતો એ 10મા દાખલાનો જવાબ આવ્યો. એના પછી આપણે હવે 11મો દાખલો જોઈએ. હવે જુઓ 11મો દાખલો આપેલો છે કે કોઈ એક શાળામાં 45 મિનિટનો એક તાસ, એવા 8 તાસ છે. જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? કે કોઈ શાળા છે એમાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે, કે 45 મિનિટના 8 તાસ આવે છે, કે 45 તાસ એટલે પીરિયડ, કે એક 8 મિનિટના 45 મિનિટના 8 પીરિયડ આવે છે, 8 તાસ ક્લાસ લેવાય છે એક સ્કૂલમાં. તો જો એને 9 ક્લાસ કરવા હોય તો કેટલા મિનિટ લાગે? તો કેટલા મિનિટના કરવા પડે? તો 9 ક્લાસ થાય. તો અહીંયા આપણને મિનિટ આપેલી છે. શું આપેલું છે? મિનિટ આપેલી છે. એમાં તાસની સંખ્યા આપેલી છે. તો મિનિટની સંખ્યા કેટલી છે? 45. એમાં તાસ કેટલા છે? 8. હવે આપણે કેટલી મિનિટ હોય તો 9 તાસ થાય. 9 તાસ કરવા છે તો એક તાસને કેટલી મિનિટ મળે આપણે શોધવાનું કીધું છે. તો હવે જુઓ, આ આપણું x1, આ x2, આ y1 અને આ y2. તો હવે આપણે y2 શોધવાના છે, સોરી x2 શોધવાના છે. y2 તો 9 આપેલા છે, x2 શોધવાના છે. તો હવે આપણે જોવાનું કે આ સમપ્રમાણ થશે કે વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા તમે જોશો કે જેમ આપણે જે આ 8 માંથી 9 થયા, એટલે કે જેમ તાસની સંખ્યા વધશે એમ શું થઈ જશે? મિનિટની સમયની સંખ્યા ઘટશે. એટલે એક વધે છે ને એક ઘટે છે, એટલે કેવું પ્રમાણ થશે? વ્યસ્ત પ્રમાણ થશે. એટલે વ્યસ્ત પ્રમાણમાં આપણું સૂત્ર થશે x1 y1 બરાબર x2 y2. હવે અહીંયા આપણને x1 y1 કેટલા છે? x1 છે 45, y1 છે 8, એટલે 45 ગુણ્યા 8 બરાબર x2 ની કિંમત શોધવી છે. એટલે x2 ના x2 લખશું, y2 9 આપેલા છે એટલે ગુણ્યા 9. હવે આપણે અહીંયા જોવું, x2 ની કિંમત શોધવી છે એટલે 9 બરાબરની બીજી બાજુ જશે. 9 બરાબરની બીજી બાજુ જશે, અહીંયા ગુણાકાર છે, બીજી બાજુ જાય એટલે ભાગાકાર થઈ જાય. એટલે 45 ગુણ્યા 8 ભાગ્યા 9 બરાબર આપણને x2 મળી જશે. તો હવે જુઓ, અહીંયા આપણે આનો આગળ ભાગ ચલાવીએ તો 9 પંચા 45 થાય, એટલે 45 કટ થઈ જશે, 9 ને 9 કટ થઈ જશે. એટલે શું વધશે? 5 ગુણ્યા 8. તો 5 ગુણ્યા 8 એટલે x2 બરાબર 5 × કેટલા થાય? 40. એટલે x2 ની કિંમત આપણને કેટલી મળી જશે? 40 મળી જશે. એટલે આપણો જે જવાબ આવી જશે કેટલો આવી જશે? 40 આવી જશે. એટલે આપણે લખીશું કે હવે જો શાળામાં, એ પૂછ્યું હતું કે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડશે? તો આપણે લખશું કે હવે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય 40 મિનિટ રાખવો પડે. 40 મિનિટ રાખવો પડે. તો આ છે આપણા 11મા દાખલાનો જવાબ આવી ગયો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જો હજુ સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.